સુરતના યુવા ઉદ્યોગપતિ વિરેશ તરસરિયાએ પોતાના 32મા જન્મદિવસે સામાજિક જવાબદારી સાથે અનોખી ઉજવણી કરી. તેમણે વર્ષ 2018માં કતારગામ વિસ્તારમાં આવેલ એક ફાર્મ હાઉસ ખાતે અનાથ આશ્રમના દિવ્યાંગ બાળકોને મર્સિડીઝ, ઓડી અને BMW કારોમાં ફેરવીને આનંદિત કર્યા હતા અને તેમને ભોજન તથા રમકડા આપ્યા હતા. તે દિવસે વિરેશભાઈને કંઈક જીવનમાં નવું કર્યાની અનુભૂતિ થઈ. તે જ દિવસે તેમણે દર વર્ષગાંઠ અલગ સંકલ્પ સાથે ઉજવવાનું નક્કી કર્યું. સુરતના જાણીતા યુવા ઉદ્યોગપતિ વિરેશ તરસરિયાએ જણાવ્યું હતું કે જન્મદિવસે પાર્ટી કરવા કરતા હું દિવ્યાંગ બાળકો, અનાથ બાળકો સાથે સમય વિતાવીને ખરો આનંદ માણું છું. આ બાળકોની આંખોમાં જે ખુશી હોય છે તે મારી માટે સૌથી મોટી ગિફ્ટ છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2015થી ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધા સાથે જોડાયેલું છું. 2018થી જ્યારે જીવનમાં આર્થિક સ્થિરતા આવી ત્યારથી જન્મદિવસ અને એનિવર્સરી જેવા પ્રસંગો તેઓ જરૂરિયાતમંદો સાથે ઉજવે છે. કોરોના કાળ દરમિયાન તેમણે ઘરે જ ભોજન બનાવીને બાળકો સુધી પહોંચાડ્યું હતું અને જરૂરિયાતમંદ બાળકોને રાશન કીટ અને શાકભાજી વિતરણ કર્યું હતું. વિરેશ તરસરિયા કહે છે કે હું માનું છું કે કમાણીમાંથી અમુક હિસ્સો સમાજ માટે ફાળવવો એ આપણી બધાની ફરજ છે. દરેક વ્યક્તિએ પોતાના આનંદના પળો એવા લોકો સાથે વહેંચવા જોઈએ જેમને જીવનમાં ખુશીની તલાશ છે. આજે 32મો જન્મદિવસ વિરેશ તરસરિયાએ અનાથ આશ્રમમાં અનાથ દીકરીઓ સાથે ઉજવ્યો હતો. તેમણે સુરતના નાગરિકોને પણ સંદેશો આપ્યો કે જન્મદિવસ કે એનિવર્સરીમાં ધૂમધામ અને દેખાડા કરવા કરતા જો આપણે જરૂરિયાતમંદને સહાય કરીએ તો જે આત્મીય શાંતિ મળે છે તે કોઈ ભેટ કે પાર્ટીથી નથી મળતી. નમસ્કાર, મારું નામ વિરેશ તરસરિયા છે. 2015માં અમે જ્યારે ધંધાકીય કામકાજ કારકિર્દી ચાલુ કરી ત્યારે જે તે સમયમાં અમોએ સારી એવી સફળતા મેળવી ધંધાકીયમાં. ત્યાર દરમિયાન અમોએ 2018માં અમને વિચાર આવ્યો કે વર્ષગાંઠ અમે કોઈ સારી રીતે અલગ રીતે અમે મનાવીએ. એ બાબતનું મારા મિત્રોએ મને સલાહ આપી કે આપણે આ વર્ષે દિવ્યાંગ બાળકો જે હોય છે કે એ લોકોની સાથે આપણે બર્થડે જન્મદિવસનું સેલિબ્રેટ કરીએ. તે દરમિયાન અમે લોકોએ ત્યારે વર્ષગાંઠ અમે દિવ્યાંગ બાળકો સાથે નિહાળી, અનુભવ કર્યો અને આનંદ માણેલો. એ સર્વપ્રથમ આપણે જ્યારે દિવ્યાંગ બાળકો સાથે વર્ષગાંઠ ઉજવી એ ક્યાં ઉજવી અને કેવી રીતે એની ઉજવણી કરી? અમે કતારગામ ખાતે આવેલ ફાર્મ હાઉસમાં અમે ત્યાં મર્સિડીઝ, અમારી પોતાની ઓડી કાર, BMW કાર, અલગ અલગ પ્રકારની કારો જે અમારા માલિકીની હતી એ ગાડીઓમાં દિવ્યાંગ બાળકોને બેસાડીને રમકડા ભેટ આપીને સારી સારી ગેમ રમીને અને બધાની સાથે રાતનું ડિનર કરીને સાથે જમ્યા, ભોજન લીધું. ત્યારબાદ અમે લોકોને જે આનંદ મળેલો એ આનંદ અમને ઘણો આનંદ અમને મળેલો. વિરેશભાઈ, તે વખતે તમારી ઉંમર કેટલી હતી અને આપે તે વખતે શું વ્યવસાયમાં હતા? ત્યારે અમારી ઉંમર હતી 24 વર્ષની ઉંમર હતી અને અમારો વ્યવસાયમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામકાજ ચાલતું હતું. આઉટ ઓફ કન્ટ્રીમાં હોટલ છે, રેસ્ટોરન્ટ છે, એ બધું અમારું ત્યાં આઉટ ઓફ કન્ટ્રીથી અમે વેપાર કરતા હતા. અને ત્યારે પછી અમને પોતાને એવો વિચાર આવ્યો કે આ જે આપણે વર્ષગાંઠ મનાવીએ છીએ એ બહુ અદ્ભુત થાય છે. એટલા માટે અમે દર વર્ષે અમારી વર્ષગાંઠ આ રીતે મનાવવાનું અમે પસંદ કરીએ છીએ. અને આ વર્ષથી પણ અમે ગયા વર્ષમાં પણ અમે આ રીતના પ્રોગ્રામ કરેલા. વૃદ્ધાશ્રમ છે, દિવ્યાંગ બાળકો સાથે છે, જે મા બાપ વગરની દીકરીઓ હોય, દીકરાઓ હોય, એ સાથે અમે પોતાનો બર્થડે અમે સેલિબ્રેટ કરીએ છીએ. વિરેશભાઈ, વચ્ચે કોરોના વખતે પણ આપે કયા પ્રકારની સેવાઓ કરી હતી તે વિશે પણ આપ કહો. હા, કોરોના મહાકાળમાં જ્યારે ઘણી પરિસ્થિતિ ખરાબ હતી એ જે તે સમયમાં જે અમુક જે વિસ્તારમાં જે ગરીબ ઘરો, ઝૂંપડપટ્ટીઓ હતી ત્યાં અમે અમારું પોતાનું બનાવેલું, હાથથી બનાવેલું, નજર સમક્ષ બનાવેલી ભોજન સામગ્રી અમે ત્યાં લોકોને પ્રોવાઈડ કરતા હતા. અને સાથે ત્યારે શાકભાજીઓની બહુ અછત હતી જેથી કરીને લોકો બહાર જઈ શકે એમ હતા નહીં. એટલા માટે અમે લોકોના ઘરે સુધી શાકભાજીઓ, અમરોલી છે, કતારગામ છે, ઘણા અડાજણ એરિયા છે, એવા ઘણા બધા અમુક વિસ્તારોમાં જે જરૂરિયાતમંદ લોકો હતા એ લોકોને અમે શાકભાજીઓ, રાશન કીટ અમે બધું પ્રોવાઈડ કરતા હતા. આવા વિચારો તમને ક્યાંથી આવ્યા અને આનો શું મુખ્ય ઉદ્દેશ્ય? આનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે તે સમયમાં અમે પોતે કમાતા થયા ત્યારે આપણે પોતે સારી એવી કારકિર્દી મેળવી તો અમે જે પૈસા કમાઈએ છીએ તો પૈસાનો અમે સદુપયોગ 5-10% ભેગા કરેલા પૈસાનો અમે સદુપયોગ કરવા માંગીએ છીએ કે જે જરૂરિયાત લોકો છે એની સુધી એ પૈસા અમે વાપરી શકીએ.
આજે આપનો કેટલામો જન્મદિવસ છે અને આજે આપણે એની ઉજવણી કેવી આજે મારો 32મું વર્ષ પૂરું થાય છે. આજે પણ અમારો જન્મદિવસ હતો આજે અમે જે મા બાપ અનાથ આશ્રમમાં અનાથ દીકરી જેવો હતી અને જે દીકરીઓને અમે ભણાવી રહ્યા છીએ એ લોકોના જીવનમાં જે કંઈ બી જરૂરિયાત બધી પૂરી કરીએ છીએ એ બધી વસ્તુની સાથે પણ અમે આજ રોજ અમે અનાથ બાળકો સાથે અમારો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ અને આજે પૂરો દિવસ આખોમાં અમે ઉજવવાના છીએ. સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવો? સુરત શહેરની જનતા હોશિયાર છે અને અમે એટલો જ ઉદ્દેશ છે પાઠવવા માગીએ છીએ કે જે કંઈ પણ આપણી કંઈક વર્ષગાંઠ હોય, એનિવર્સરી હોય તો કંઈક સ્પેશિયલ દિવસ જે આપણી પાસે હોય એ કોઈક સ્પેશિયલ રીતે આપણે ઉજવણી કરીએ જેથી કરીને બીજાને સુખ અને બીજાને આનંદ મળે એ હેતુથી આપણે બીજાની સાથે પણ આયોજન ગોઠવવું જરૂરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.